ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલા સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં બીજા માળે પાછળ લોબીમાં વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી વિદેશી દારૂને બ્રાન્ડેડ બોટલોમાં ભરીને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દીપસિંહને મળી હતી. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યા હતા. આરોપી દીપક 1000ની કિંમતનો 4 પાઉચ દારૂની બોટલમાં પાણીમાં મિક્સ કરીને ભરતો હતો અને આ બોટલો તે બુટલેગરને 2000થી વધારેના ભાવની કિંમતમાં વેચતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેમાં સિંગચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રી આપતો હોવાની કબૂલાત કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો અને આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન, શંકર તથા અનીશ રાણાને વેચાણ કરતો હતો. પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસ રાજુ વાઘરી, રૂપેશ, શંકર અને અનીશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.